ગાંધીનગર જિલ્લામાં દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે। 500 થી વધુના પોલીસ કાફલા સાથે આ દબાણો દૂર કરવા માટે કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે। સાબરમતી નદી કાંઠા વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। આપણે જણાવે અહીંના પેથાપુર અને ચરેડી સહિતના સ્થળોએ દબાણો જમીનદોસ્ત કરવામાં આવશે। સરકારી જમીન પરના 700 થી વધુ દબાણો હટાવવાની આ કામગીરી પોલીસ કાફલા સાથે કરવામાં આવી રહી છે। અહીં પેથાપુર, ચરેડી અને તેની આસપાસના સ્થળોમાં આ જમીનદોસ્ત કરવાની કાર્યવાહી પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા હિમાંશુ પટેલ। હિમાંશુ, કયા કયા સ્થાનો પર આવા ગેરકાયદે દબાણો છે કે જેને લઈને આ કાર્યવાહી? હેલો જી, વાત કરીએ તો ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે ફરીથી ડિમોલિશનની મોટા પાયે કામગીરી કરવામાં આવી છે। સાથે વાત કરીએ તો 500 જેટલા પોલીસ કર્મીઓ સવારના જે મેગા ડિમોલિશન થયું એમાં બંદોબસ્ત સાથે આજે વહેલી સવારથી ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી। ગેરકાયદેસર દબાણો જે વર્ષોથી આ સાબરમતી નદીના કિનારે દબાણો હતા, જેમાં જીબી, પેથાપુર, ચરેડી સહિતના વિસ્તારોમાં કરોડોની જમીન આજે સરકારના ડિમોલિશન વિભાગ દ્વારા તેને છૂટી કરવામાં આવી છે જી। અને વાત કરીએ તો 700 થી વધુ જેટલા ગેરકાયદેસર દબાણો હતા જે વર્ષોથી સ્થાયી થયા હતા અને આજે વહેલી સવારથી શરૂ કરવામાં આવ્યું હતું ડિમોલિશનની કામગીરી અને ત્યાં સરકાર દ્વારા કબજો લેવામાં આવ્યો છે જી। જી બિલકુલ હિમાંશુ, દાદાજી પર આપણે રાખતા રહેજો। તો 700 થી વધુ એવા દબાણો કે જેને હટાવવાની આ કામગીરી શરૂ કરવામાં આવી છે।